નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 3 વિષય પર્યાવરણ આપણું નવું પાઠ્યપુસ્તક આપણી અદ્ભુત દુનિયાનું પ્રકરણ પહેલું કુટુંબ અને તેના મિત્રોની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતનું પાઠ્યપુસ્તકની અંદર પાઠ આપ્યો છે, સાથે મળીને રમીએ એના આપણે પ્રશ્ન અને જે આગળની વિગત છે એની આપણે ચર્ચા કરવાના છીએ। તો આ રીતનું પાઠ તમારા શિક્ષક અપાવશે એટલે આ રીતના પેલું પેજ આવશે। ત્યાર પછી અહીંયા આપણી અદ્ભુત દુનિયા છે ધોરણ 3નું પર્યાવરણનો પાઠ પહેલો, એમાં આ રીતનું આવશે અહીંયા વિગત। આ પાઠ છે પેજ નંબર 4। પછી સાથે મળીને ગાઈએ, અહીંયા વરસાદનું એક ગીત છે આ રીતનું। ત્યાર પછીનું પેજ 5 પૂરું થાય છે। છઠ્ઠા પેજ ઉપર અહીંયા ચર્ચા કરો। હવે એમાં તમારે પ્રશ્નના જવાબ લખવાના છે। બેલાના કુટુંબના સભ્ય કોણ કોણ છે? જ્યારે વરસાદ આવે છે ત્યારે તમે એના તમારા કુટુંબના સભ્યો શું કરો છો? બરાબર, આ રીતના પ્રશ્નના જવાબ લખવાના થશે। તો બેલાના કુટુંબના સભ્યમાં કોણ કોણ છે? તો બેલાના કુટુંબમાં બેલા, તેના 2 ભાઈ, તેના માતા પિતા અને દાદા દાદી છે। બીજો પ્રશ્ન આપ્યો છે એમાં, જ્યારે વરસાદ આવે છે ત્યારે તમે અને તમારા કુટુંબના સભ્યો શું કરો છો? જ્યારે વરસાદ આવે છે ત્યારે અમે અમારા ઘરે રમત રમીએ છીએ, મારા દાદા પાસેથી વાર્તા સાંભળીએ છીએ, ચિત્ર દોરીએ છીએ, સાપસીડી, લૂડો જેવી રમત રમીએ છીએ। ત્યાર પછી અહીંયા શું તમે વરસાદના ગીત વિશે વિચારીને વર્ગખંડમાં તમારા મિત્રો સાથે તેને ગાઈ શકો છો? તો અહીંયા તમારે મિત્રો વરસાદનું ગીત ગાવાનું છે। એ ગીત મેં અહીંયા લખ્યું છે અને આ મુજબ તમારે ગીત ગાવાનું છે। ખાસ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની તમે PDF જોઈ શકો છો। તો ખાસ એપ્લિકેશન ડાઉનલોડ કરી PDF જોઈ શકો છો। તો અહીંયા આ રીતનું તમારે વરસાદનું ગીત લખવાનું છે। આ છઠ્ઠું પેજ હતું। ત્યાર પછી અહીંયા આગળ આવે છે લખો। તો તમારા કુટુંબના સભ્યના નામ નીચે આપેલા કોષ્ટકમાં લખો। તો ઉર્મિલાબેન છે એ તમારી સાથે સંબંધ શું છે? તો કે માતાની બેન છે, માતાની બેનને માસી કહેવાય। રાજેશભાઈ તો કે પિતાના ભાઈ આપણને શું થાય? કાકા। કિરણબેન તો પિતાની બેન આપણને થાય ફઈ। મનુભાઈ તો પિતાના પિતા હોય ને કહેવાય દાદા। વિજુબેન પિતાના માતા તો એને કહેવાય છે દાદી। આ રીતનો તમારે સંબંધ લખવાનો છે। ત્યાર પછી સાથે મળીને હસવું, આ રીતનું આપ્યું છે। અહીંયા તમને સરસ મજાની પાઠમાં માહિતી આપી છે। ત્યાર પછી એક અહીંયા પ્રશ્ન છે, શું તમે જાણો છો કે તમારા દાદા દાદી જ્યારે નાના હતા ત્યારે તેઓ કઈ રમતો રમતા હતા? મારા દાદા દાદી નાના હતા ત્યારે તેઓ સંતાકુકડી, આંબલી પીપળી, લંગડી, કબડ્ડી, ગીલી દંડા, પાચિકા જેવી રમતો રમતા હતા। ત્યાર પછી આગળ પાઠને જોઈએ તો કુટુંબના પ્રકાર આવશે। આ રીતનું 7મું પેજ પૂરું થશે। ત્યાર પછી 8મું પેજ આવશે। એમાં પાછું અહીંયા પ્રશ્ન આવે છે, તમે બેલાના કુટુંબને મોટું કુટુંબ કહેશો કે નાનું? તો બેલાના કુટુંબને મોટું કુટુંબ કહેશો, કારણ કે ઘણા બધા સભ્યો છે। ખાસ મિત્રો વિડીયો સારો લાગ્યો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી। આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। ત્યાર પછી ચર્ચા કરો। ચર્ચા કરવામાં ફરી પાછા પ્રશ્ન આવ્યા છે, તો આપણે આ પ્રશ્નના જવાબ જોઈએ। બરાબર છે, આ રીતે ચર્ચા કરો એના પ્રશ્ન। તમે તમારા કુટુંબના વડીલો અને અન્ય સભ્ય સાથે કઈ રમતો રમો છો? હું મારા દાદા સાથે સાપસીડી, મારા ભાઈ સાથે સંતાકુકડી અને લૂડો, મારા પપ્પા સાથે કેરમની રમત રમું છું। તમારા ઘરે અથવા તમારા આડોશ પડોશમાં કયા પ્રાણીઓ આવે છે? મારા ઘરે કૂતરો, ગાય, ભેંસ, બકરી, બિલાડી, બળદ વગેરે જેવા 4 પ્રાણીઓ આવે છે। ત્યાર પછી શું તમે ક્યારે તમારા ઘરે આવતા પ્રાણીઓ સાથે ખોરાક વહેંચ્યો છે? તમારો એક્સપિરિયન્સ અનુભવ જણાવો। હું મારા ઘરે આવતા કૂતરા અને ગાયને રોટલી આપું છું, તેથી જમવાના સમયે તેઓ દરરોજ મારા ઘરે આવી જાય
છે. તમે શા માટે વિચારો છો કે આપણે પ્રાણીઓને નુકસાન પહોંચાડવું ન જોઈએ અથવા ચીડવા ન જોઈએ? કોઈ આપણને નુકસાન પહોંચાડે કે ચીડવે તો આપણને ન ગમે, એમ પ્રાણીઓને પણ ગમતું નથી. ત્યાર પછી આગળ જોઈએ, આ પેજ નંબર 8 હતું. 9મા પેજ ઉપર આપણા કુટુંબના સભ્યો, મિત્રો, પાડોશીઓનો બરાબર આ રીતનો પાઠ આપ્યો છે. ત્યાર પછી પ્રવૃત્તિ આપી છે. તમે તમારા કુટુંબમાં જોયેલી પ્રવૃત્તિ નીચે આપેલામાંથી જે પ્રવૃત્તિ કરો એમાં રંગ પૂરો. તો જો તમે તમારા કુટુંબમાં દાદી છે એ વાળ ઓરાવી દે છે, પપ્પા છે એ કપડાં સૂકવે છે, દાદા છે છોકરા નવરાવે છે. તો આમાંથી તમે જે પ્રવૃત્તિ જોઈ હોય એમાં રાઈટ કરીને કલર પૂરવાનો છે. અહીંયા પણ એવી જ પ્રવૃત્તિ છે. માતા છે દાદીને સાડી પહેરાવે છે, પપ્પાને ખોરાક રાંધવામાં મદદ કરે છે, અને અહીંયા માતા છે છોકરાઓને વાર્તા શીખવાડે છે, કાવ્ય શીખવાડે છે, જે કંઈ પણ છે આમાંથી તમારે કોઈ પણમાં રંગ પૂરવાનો છે. ત્યાર પછી આગળ જોઈએ, 10મું પેજ પૂરું થાય છે. ત્યાર પછી આગળ ચિત્ર દોરો. તમારા કુટુંબના સભ્યો એકબીજાને કેવી રીતે મદદ કરે છે તે બતાવવા માટે તમે કેટલાક ચિત્ર દોરો. તો અહીંયા કુટુંબના સભ્યો મદદ કરે છે એ માટેનું ચિત્ર દોરવાનું છે. અહીંયા બેન છે એ મમ્મીને રસોઈ કરવામાં મદદ કરે છે, પપ્પા અને પુત્ર એ અહીંયા સફાઈ કરે છે, પછી ભાઈ છે બેનને લેસન કરવામાં મદદ કરે છે, અને પુત્ર છે દાદીને પાણી પાવામાં મદદ કરે છે. આ રીતની તમે જે મદદ કરતા ચિત્ર છે એ તમારી બુકમાં દોરવાના છે. ખાસ મિત્રો, આપણે ધોરણ 3 પર્યાવરણ વિષયનું જે નવું પાઠ્યપુસ્તક છે આપણી અદ્ભુત દુનિયા, એને આપણે પહેલા પ્રકરણનું સોલ્યુશન કર્યું છે. આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. PDF જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો. તમે તમારા કુટુંબમાં કોની પાસેથી શું શીખ્યા છો? હું મારા કુટુંબમાંથી મારા મમ્મી પાસેથી રસોઈ અને સફાઈ કરતા શીખી છું. મારા ભાઈ પાસેથી સાયકલ ચલાવતા શીખી છું. મારા દાદા પાસેથી વાર્તા કહેતા શીખી છું. શું કોઈ તમારી પાસેથી કંઈ શીખ્યું છે? હા, મારો નાનો ભાઈ મારી પાસેથી વાંચતા અને રમતા શીખ્યો છે. ત્યાર પછી પ્રવૃત્તિ 2 આવે છે. એની અંદર એ લખ્યું છે, જમીન પર પડેલા કેટલાક પાંદડા અને ફૂલોને એકત્રિત કરી તેના દ્વારા રંગોળી બનાવો. તો જો અહીંયા સરસ મજાના પાંદડા છે અને ફૂલ આપણને જમીન ઉપર બગીચામાંથી મળ્યા છે. એ ફૂલો છે એ આપણે પડેલા ફૂલોનો ઉપયોગ કરી અને સરસ મજાની આ રીતની તમે તમારી શાળામાં રંગોળી બનાવી શકો છો. તો આવી રંગોળી તમારે બનાવવાની છે અને નોટબુકમાં એટલે કે પાઠ્યપુસ્તકમાં દોરવાની છે. ત્યાર પછી ચર્ચા કરો આવે છે. એમાં ચર્ચા કરવાની અંદર તમે તમારા કુટુંબને કેવી રીતે મદદ કરો છો? હું મારા મમ્મીને રસોઈ કામ તથા સાફ સફાઈમાં મદદ કરું છું. બજારમાંથી વસ્તુઓ લાવી આપું છું. દાદાજીને બાગકામમાં મદદ કરું છું. મારા નાના ભાઈને લેસન કરવામાં મદદ કરું છું. કુટુંબમાં કેટલાક લોકોને ખાસ કાળજી અને મદદની જરૂર હોય, જેમ કે દાદા દાદી, નાના બાળકો અથવા બીમાર વ્યક્તિને તમે કેવી રીતે મદદ કરો છો? હું મારા દાદા દાદીને ઘણા કામોમાં મદદ કરું છું, કેમ કે તેમને પાણી ભરી આપું છું, તેમને કોઈ વસ્તુ જોઈતી હોય તો લાવી આપું છું, તેમને સમયસર દવા આપું છું, મારા નાના ભાઈને રમાડું છું, તે પડી ન જાય તેનું ધ્યાન રાખું છું. ત્યાર પછી અહીંયા લખવાનું છે, તમારા કુટુંબમાં સૌથી વૃદ્ધ વ્યક્તિ કોણ છે? મારા કુટુંબમાં સૌથી વૃદ્ધ વ્યક્તિ મારા દાદા છે. તમારા કુટુંબમાં સૌથી નાની ઉંમરની વ્યક્તિ કોણ છે? મારા કુટુંબમાં સૌથી નાની ઉંમરની વ્યક્તિ મારો ભાઈ છે. મારા કુટુંબમાં સૌથી ઊંચું કોણ છે? તમારા કુટુંબમાં સૌથી ઊંચું કોણ છે? તો મારા કુટુંબમાં સૌથી ઊંચા મારા પપ્પા છે. ત્યાર પછી મારા કુટુંબમાંથી મારા કાકી અમારી સાથે નથી રહેતા, તેઓ સુરત રહે છે. દિવાળી કે અન્ય તહેવારમાં તેમજ ઘરના નાના મોટા પ્રસંગમાં અમે તેમને મળીએ છીએ. ત્યાર પછી આ 12મું પેજ પૂરું થયું. અહીંયા એક હજી પ્રશ્ન છે. તમારી સાથે ઘરે અથવા આડોશ પડોશમાં રમતા હોય તેવા તમારા મિત્રોના નામ લખો. મારા મિત્રોનું નામ છે રેશમા, મૌલિક, મયુર, રિયા, રોશની, પ્રીતિ, જાનવી મારા ખૂબ સારા મિત્ર છે.
ત્યાર પછી પ્રવૃત્તિ 3 આવે છે, નીચેના ચિત્ર જુઓ અને તેમના બેલાના કુટુંબમાં તેના કુટુંબના સભ્ય સાથેનો સંબંધ લખો. તો અહીંયા બેલાનું કુટુંબ છે, એમાં અહીંયા સામે દેખાય છે દાદી છે, બાજુમાં દાદા છે, ભાઈ છે, આ બાજુ પિતા છે. આ રીતના બેલાના કુટુંબમાં દાદા, દાદી, ભાઈ, પિતા. અહીંયા જોઈએ આપણે જે આગળ આ માતા છે, આ બેલાના માસી છે, આ બેલાનો મિત્ર છે અને આ બેલાનો ભાઈ છે. તો આ રીતનું તમારે ચિત્રમાં લખવાનું છે. ત્યાર પછી પ્રવૃત્તિ 4 આવે છે, તમારા કુટુંબના સભ્યનું ચિત્ર કે કુટુંબ વૃક્ષ દોરો અને તેની સાથે તમારો સંબંધ લખો. તો જો આ રીતનું તમારે કુટુંબ વૃક્ષ દોરવાનું છે. મારું કુટુંબ વૃક્ષ, પહેલાં દાદા દાદી, એના પિતા માતા સંતાનમાં, ત્યાર પછી માતા પિતામાંથી હું, ભાઈ અને બહેન. આ રીતનું તમારું કુટુંબ છે એનું તમારે વૃક્ષ દોરવાનું છે, કુટુંબ વૃક્ષ. અને ખાસ મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો. ત્યાર પછી આગળના પેજમાં જોઈએ તો તમારા કુટુંબની મુલાકાત લેનાર સંબંધીઓના નામ લખો, તેમની સાથે શું સંબંધ છે તે પણ લખો. તો અહીંયા સંબંધીનું નામ, તમારી સાથે શું સંબંધ છે, તમે એને શું કહીને બોલાવો છો. મહેશભાઈ, પિતાના મિત્રને આપણે અંકલ કહીએ છીએ, કાકા. રેશમાબેન, માતાની મિત્ર, તો એને આપણે આંટી કહીએ છીએ. મગનભાઈ તો દાદાના ભાઈ છે, જે આપણે મોટા દાદા કહીએ છીએ. વીણાબેન પિતાના બેન છે, પિતાના બેનને આપણે કહેવાય છે ફોઈ. ત્યાર પછી મુકેશભાઈ માતાના ભાઈ છે, જેને આપણે મામા કહીએ છીએ. વિજુબેન છે, માતાની બેન છે, જેને આપણે માસી કહીએ છીએ. તો આ રીતનો તમે તમારો સંબંધ લખી શકો છો. ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા પ્રશ્ન આપ્યા છે, બેલાના કુટુંબમાં વ્યક્તિ કોણ કામ કરે છે, તમારા કુટુંબમાં કોણ શું કામ કરે છે, બરાબર છે, એ આપણે કોષ્ટકમાં લખવાનું છે. રસોઈ બનાવી, તો રસોઈ કોણ બનાવે છે, માતા. છોડને પાણી આપવું, તો છોડને પાણી કોણ આપે છે, દાદા દાદી. પછી વસ્તુઓના સમારકામ, તો કે દાદા કરે છે, દાદી કરે છે, પિતા કરે છે, માતા એમાં બટન ટાંકવા અને ઘરગથ્થુ ચીજ વસ્તુનું સમારકામ ને એવું બધું. ઘરની સાફ સફાઈ, તો કે દાદી, માતા અને બહેન. બજારમાંથી વસ્તુ કોણ ખરીદે છે, દાદા, પિતા ને હું. કપડાં ધોવાનું કામ, તો કે દાદી, માતા ને બેન. પશુઓને પાણી પાવું છે, તો એ દાદા, પિતા ને હું. તો આ રીતના તમારા ઘરમાં જે વ્યક્તિ કામ કરતા હોય એની વિગત લખવાની છે. ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા સરસ મજાની આગળની વિગત આપી છે આ રીતની. અને પછી આપણે અહીંયા પ્રશ્ન લખવાના છે. અહીંયા ચાલો આપણે વાંચીને પ્રશ્ન લખીએ. તો અહીંયા આ રીતના છે. પહેલું, કુટુંબના સભ્યો તેમને એકબીજા પ્રત્યેનો પ્રેમ અને કાળજી કેવી રીતે દર્શાવે છે. કુટુંબના સભ્યો તેમનો પ્રેમ, એકબીજા પ્રત્યેનો પ્રેમ અને કાળજી મદદ કરીને દર્શાવે છે. બીજું, તમે તમારા મિત્રો સાથે કઈ કઈ રમતો રમો છો. હું મારા મિત્રો સાથે સાપસીડી, સંતાકુકડી, લૂડો, કેરમ, ખોખો, કબડ્ડી, ક્રિકેટ, નારગોલ જેવી રમતો રમું છું. ત્યાર પછી આગળ જોઈએ તો આ 17મું પેજ પૂરું થાય છે. ત્યાર પછી અહીં ચિત્રો દોરવાનું છે. તમે તમારા કુટુંબ સાથે મળીને જે આનંદ માણો છો તેની કેટલીક ખુશીની પળો દર્શાવો. તો આ રીતનું જો અહીંયા બાર પિકનિકમાં નાસ્તો કરીએ છીએ, પછી અહીંયા વાર્તા સાંભળે છે કુટુંબ સાથે, દિવાળીનો તહેવાર ઉજવે છે, દરિયાકાંઠે છે એ જાય છે. આ રીતનું તમે ચિત્ર અહીંયા દોરી શકો છો. જો આ રીતનું. ત્યાર પછી ચર્ચા કરો અને આ પ્રવૃત્તિ કરો. તો અહીં પ્રવૃત્તિ છે એમાં તમારે આ શબ્દને જોડવાનું છે. બેટ ને ચેસ ને પાસો ને રમકડાં, ભમરડો, દડો, બરાબર. આ રીતના બેટ, ચેસ, રમકડા, ભમરડો, દડો, પાસો, લૂડો, કેરમ, સાપસીડી, આવા શબ્દ બધા આવશે. તો મિત્રો આ તો આપણું ધોરણ 3 પર્યાવરણનો જે પહેલો એકમ હતો એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો
અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.